હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડી હબ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીમાં કાવ્ય એક અખિલ બ્રહ્માંડમાં સ્વાધ્યાય સોલ્યુશન કરીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન 1. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ. સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ એટલે કે પરમાત્મા વ્યાપેલા છે. પ્રશ્ન 2. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? જવાબ. અનેક રસ લેવા માટે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. પ્રશ્ન 3. અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? જવાબ. પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, પણ અનેક રૂપે દેખાય છે. જેમ સુવર્ણ એક છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા છે. પ્રશ્ન 4. કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? જવાબ. કવિના મતે ઈશ્વરને શાસ્ત્ર દ્વારા તો પામી શકાય ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. પ્રશ્ન 5. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? જવાબ. જ્ઞાન ગ્રંથોએ સાચી વાત ન કહીને ગડબડભરી પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન 1. પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? ઉત્તર. પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. છતાં પૃથ્વી ઉપર જુદા જુદા રૂપે અનંત ભાસે છે. આપણા દેહમાં તે દેવ રૂપે છે, તત્વમાં તેજ રૂપે છે, શૂન્યમાં શબ્દ રૂપે છે. પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે. પ્રશ્ન નંબર 2. સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય? સોનામાંથી અનેક જાતના ઘરેણાં બને છે. એ જુદા જુદા જાતના ઘરેણાંને જુદા જુદા નામ આપવામાં આવે છે. જેમ કે વીંટી, બંગડી, માથાની પીન, છીપિયો, પેન્ડન્ટ, પેલેસ, બાજુબંધ, પગના વીંછિયા, કંડલા, પાયલ વગેરે. પણ આખરે તો એ સોનાના જ રૂપ છે. એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. પ્રશ્ન 3. બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરો. ઉત્તર. કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. જેમ બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, ડાળ, પાંદડા, ફળ, ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે, અર્થાત વૃક્ષનું વિસ્તારરૂપી કાર્ય સંભવી શકે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે, અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે છે. આમ બીજ અને વૃક્ષ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પ્રશ્ન 1. આ પદમાં નરસિંહ મહેતા પરમતત્વને શી રીતે સમજાવે છે? ઉત્તર. પ્રસ્તાવના. કવિ કૃતિ અખિલ બ્રહ્માંડમાં તેના કર્તા નરસિંહ મહેતા, તેનો સાહિત્ય પ્રકાર પદ અને ઉપનામ આદિ કવિ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ભક્ત કવિ નરસિંહ મહેતાએ પ્રસ્તુત પદમાં ઈશ્વરના અનેક રૂપનું વર્ણન કરીને એકરૂપ પરમાત્માનો આહ્લાદક પરિચય કરાવ્યો છે. ઉત્તર. અખિલ બ્રહ્માંડમાં પદ દ્વારા પરમતત્વને કાવ્યત્વ આપતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. કવિ કહે છે, હે ભૂધરા, તું સર્વવ્યાપી છે. જેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તું જ આકાશમાં વૃક્ષ થઈ વિસ્તરી રહ્યો છે. તે આવી રસમય વિવિધ રચના કરી છે. એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. એમ કહે છે કે કનક અને કુંદર એ બેમાં કોઈ ફરક નથી. કનક એટલે કે સોનામાંથી અનેક જાતના અલંકાર બનાવીએ, પણ એ દરેક જાતમાં સોનું જ હોય છે. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે. પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગડબડ કરી છે.
મૂળ વાત કરી નથી. પરિણામે જેને જે ગમે તેને જ પૂજે છે. મન, વચન, કર્મથી એને જ સત્ય માની લે છે. પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે, વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું જ છે. એ બેમાં ભેદ છે, છતાં એની ભેદરહિત સ્થિતિ અહીં રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે કે સત્ય તો એ છે કે મનથી શોધ કરતાં સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રગટ થશે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. પ્રશ્ન 2 સમજાવો. ગ્રંથ ગડબડ કરી વાત નવ કરી ખરી. જેને જે ગમે તેને પૂજે. મન, વચન, કર્મથી આપ માની લહે. સત્ય છે એ જ મન એમ સૂજે. જવાબ. જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એ વાત વિસ્તારથી સમજાવી છે. જોકે પરમાત્મા સર્વવ્યાપી છે વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ ગડબડ ઊભી કરી છે. સાચી વાત કરી નથી. તેથી જેને જે ગમે તેની તે ભક્તિ કરે છે. સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે. આથી પોતાને જે ગમે તે ભગવાન માનીને તેને પૂજે છે. મન, વચન, કર્મથી તેને જ સ્વીકારી લે છે. એ જ સત્ય છે એમ એમને માની લીધું હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.